નમસ્કાર મિત્રો, શિયાળાની ઠંડીમાં તમે સર્વે તમારું સ્વાસ્થ્ય સાચવીને રાખો છો ખરા ને? આપણે એટલા નસીબદાર છીએ કે આપણી પાસે આપણા રસોડામાંથી જ એટલા હોમ રેમેડીઝ પ્રાપ્ત થાય છે જે આપણા સ્વાસ્થ્યની સુધારણામાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે. સર્વે સંતુ નિરામયા આ શ્રેણી અંતર્ગત આપણા રસોડામાંથી પ્રાપ્ત થતા હોમ રેમેડીઝ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. આપણી રસોઈ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફાઇબર્સ, વિટામિન્સ, સ્ટાર્ચ વગેરેથી ભરપૂર પ્રમાણમાં હોય છે. ઉપરાંત આપણી રસોઈમાં આપણે સ્વાદને વધારતા આદુ, મરચાં, લસણ, ધાણા જીરું, હળદર, તજ, લવિંગ, મરચાં, હિંગ, તેજપત્તા જેવા તેજાનાઓનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા રસોઈના સ્વાદને વધારો તો કરે છે, સ્વાદિષ્ટ પણ બનાવે છે, પણ તેનો ખાસ ઉપયોગ તો એ છે કે તે બધાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થાય છે. અને એટલા માટે જ જ્યારે પેન્ડેમિક એટલે કે કોવિડ પ્રસર્યો હતો ત્યારે બીજા દેશોના પ્રમાણમાં આપણા દેશની ખોરાકની પદ્ધતિના કારણે જાનમાલને નુકસાન ખૂબ ઓછું થયું હતું એવું એક સર્વે કહે છે. આપણે હાલ ચાલી રહેલી આ શ્રેણી અંતર્ગત અંગ્રેજી મૂળાક્ષરના દરેક શબ્દ ઉપરથી કેટલાક હોમ રેમેડીઝની જાણકારી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તેવા જ એમ આલ્ફાબેટ મૂળાક્ષર પરથી શરૂ થતા હોમ રેમેડીઝની જાણકારી પ્રાપ્ત કરીશું. મેંગો એટલે કે આમ્રફળ, સ્વાદ, સુગંધ અને રસથી ભરપૂર આમ્રફળ એટલે કે કેરી. કેરી માત્ર સ્વાદથી ભરપૂર છે એવું નથી, તે પોષક તત્વોથી પણ ભરપૂર છે. કેરીના કેટલાક ફાયદા. કેરીના ઉપયોગથી આપણું પાચન તંત્ર સુધરે છે, એટલું જ નહીં, પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. કેરી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, કારણ કે તેની અંદર ઘણા એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે. લોહ તત્વની ઉણપ ધરાવતા માણસો માટે કેરી ખૂબ ફાયદાકારક છે. કેરીમાં બીટા કેરોટીન હોય છે, જે આંખોનું તેજ વધારે છે. કેરી કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. તમારી ત્વચાની સંભાળ માટે કેરી ખૂબ ઉપયોગી છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં શર્કરા છે, તેથી ડાયાબિટીસના પેશન્ટે કેરીનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જરૂરી છે. ઉપરાંત કેરીથી વજન પણ વધતું હોય છે, તેથી વજન નિયંત્રણ કરતા લોકોએ પણ કેરીનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જરૂરી છે. કેરી સ્વાદ, સુગંધ અને પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં કેરીનો વધુ પડતો ઉપયોગ ઘણી વખત ડાયેરિયા અને વોમિટિંગ કરી દેતું હોય છે, તેથી તેનો ઉપયોગ જરૂર પ્રમાણે જ કરવો જરૂરી છે. બીજું એક ઉપયોગી હોમ રેમેડીઝ છે મશરૂમ. ગ્રામ્ય ભાષામાં ઘણીવાર મશરૂમને બિલાડીનો ટોપ પણ કહેવામાં આવે છે. મશરૂમ એક પ્રકારની ફંગાઈ છે. મશરૂમને જાણીતું બનાવવામાં ફ્રેન્ચ લોકોનો ઘણો ફાળો છે, પરંતુ દુનિયામાં હાલના તબક્કે મશરૂમનો સલાડ, શાકભાજી તરીકે ઉપરાંત ઘણી બધી વાનગીઓમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને બટન મશરૂમનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. મશરૂમના કેટલાક ફાયદા. મશરૂમ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. તેમાં વિટામિન બી પુષ્કળ પ્રમાણમાં હોય શરીરને પુષ્કળ શક્તિ આપે છે. હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી છે. મશરૂમ ડાયાબિટીસના પેશન્ટ માટે આદર્શ છે. મશરૂમ યાદશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. માનસિક બીમારીના જોખમને ઓછું કરવામાં મશરૂમ ખૂબ ઉપયોગી થાય છે. મશરૂમમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય ત્વચાની સાર સંભાળ લેવામાં ખૂબ ઉપયોગી થાય છે. હવે આપણે
મસ્ટર્ડ એટલે કે રાઈ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. થોડી તીખી અને તીવ્ર સુગંધ ધરાવતી રાઈ દુનિયાભરમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયથી રાઈનો ઔષધીય ઉપયોગ પણ જાણીતો છે. રાઈ 2 પ્રકારની હોય છે. એક બ્રાઉન કલરની એટલે કે જેને સાદી રાઈ કહેવામાં આવે છે, અને બીજી પીળા રંગની જેને સરસવ પણ કહેવામાં આવે છે. રાઈનો સૌથી મહત્ત્વનો ઉપયોગ શ્વસન તંત્રને લગતા રોગોને દૂર કરવામાં થાય છે. રાઈના તેલનો એટલે કે સરસિયાનો ઉપયોગ શરીરને લગતા કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. શરીરમાંના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખે છે. રાઈ કેટલાક કેન્સર સામે રક્ષણ આપે છે. રાઈ શરીરની ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરે છે. રાઈ તેની એન્ટી ફંગલ ઇફેક્ટના કારણે દાદ, ખરજવું જેવી તકલીફોમાં ઉપયોગી થાય છે. રાઈનું તેલ એટલે કે સરસિયું ચામડી અને વાળની માવજતમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. રાઈ થોડી એલર્જીક તત્વો ધરાવતી હોય છે, તેથી તેના તેલનો ઉપયોગ ઘણીવાર યુરિક એસિડનું પ્રમાણ વધારી દે છે. માટે રાઈનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી છે. અને છેલ્લે, અન્ન એ જ બ્રહ્મ છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. સર્વે સંતુ નિરામયા. હેલ્થ ઇઝ વેલ્થ. શિયાળો ચાલી રહ્યો છે. શિયાળામાં જેટલી સ્વાસ્થ્ય બનાવવાની પાછળ આપણે મહેનત કરીએ છીએ, એટલી જ સ્વાસ્થ્ય સાચવવા પાછળ પણ મહેનત કરવી પડે છે. ખરું ને? આ શ્રેણી અંતર્ગત આપણે કેટલાક હોમ રેમેડીઝની જાણકારી મેળવતા હોઈએ છીએ, જે આપણા રસોડામાંથી જ સરળતાથી પ્રાપ્ત હોય છે અને કિંમતમાં પણ આપણને પરવડી શકે તેવા હોય છે. તો ચાલો જાણીએ આજે અંગ્રેજી મૂળાક્ષર ટી પરથી શરૂ થતા કેટલાક હોમ રેમેડીઝ. સૌથી પહેલાં આપણે જોઈશું ટર્મરિક એટલે કે આમલી. ખાટો મીઠા સ્વાદથી ભરપૂર આમલી એ માત્ર રસોઈમાં જ ઉપયોગી છે એવું નથી. તેની કેટલાક ઔષધીય ઉપયોગો પણ છે. આમલી તમારી પાચન શક્તિમાં વધારો કરે છે. આમલી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારે કરે છે. ડાયાબિટીસને દૂર કરવામાં ઉપયોગી છે. મગજની ચેતાઓની ક્રિયાશીલતામાં વધારો કરે છે. તમારા લોહીના પરિભ્રમણને સારું બનાવે છે. આમલી બીપી અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આમલી ગાઉટ જેવા રોગોમાં પણ ઉપયોગી થાય છે. લોહીને પાતળું બનાવવામાં આંબલીના કચુકાનો ઉપયોગ આપણે વર્ષોથી જાણીએ છીએ, પણ હા, કચુકાનો અતિશય ઉપયોગ ઘણીવાર નુકસાનકારક પણ બનતો હોય છે. હવે બીજું હાથવગું એટલે કે ટર્મરિક. હળદર. પીળા રંગનું અને વર્ષોથી જાણીતું આ વસાણું આપણા રસોડામાં ઉપયોગી છે એવું નથી. તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. હાડકાં અને સાંધાના દુખાવામાં હળદરનો પાયાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને રૂમેટિક અને ઓસ્ટિયો આર્થરાઇટિસને દૂર કરવા માટે હળદર ખૂબ જ ઉપયોગી છે. હળદર તમારા લોહીના પરિભ્રમણને શુદ્ધ અને સારું બનાવે છે. હળદર તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. હળદર કોલેસ્ટ્રોલનું લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. કેટલાક કેન્સરોની દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર એન્ઝાઇટી અને ડિપ્રેશનને દૂર કરવામાં ઉપયોગી છે. હળદરનો એક ખાસ ઉપયોગ કબજિયાતને દૂર કરવામાં છે. હળદરનો એક ઉપયોગ યાદશક્તિ વધારવાનો હોય. અલ્ઝાઇમરના પેશન્ટને દવા રૂપે પણ હળદર આપવામાં આવે છે. હળદરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે, જેના કારણે ચામડીના રોગો અને ખાસ કરીને ચામડી પર થતા ખીલને મટાડવા માટે હળદર ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ હા, હળદર પ્રકૃતિએ થોડી ગરમ હોઈને ઉનાળા દરમિયાન હળદરનું સેવન ઓછા પ્રમાણમાં કરવું ખૂબ જરૂરી છે. હવે ટી પરથી આવતા ટમેટોસ એટલે કે રતુમડું ટામેટું. ટામેટું જે કાચું જ ખાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ટામેટાની ડીશ તો લગભગ બધાએ જ ખાધેલી હશે. ટામેટાં વિટામિન સી
અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. એટલે કે તાજા માજા રહેવા માટે ટામેટાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ટામેટાના કેટલાક બીજા પણ ઔષધીય ઉપયોગ આપણે જોઈએ તો ટામેટા કેટલાક કેન્સરોને દૂર કરવામાં મદદરૂપ થતા હોય છે. ટામેટા પ્રોસ્ટેટ અને કોલોનના કેન્સરને દૂર કરવા માટે ઉપયોગી થતા હોય છે. ટામેટા તમારા બીપીના રોગને નિયંત્રણમાં રાખે છે અને તમારા વાળની ત્વચાની સંભાળમાં ખૂબ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ટામેટા ઘણી વખત કિડનીની પથરીને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટામેટા તમારું બ્લડનું શુગર લેવલમાં રાખે છે. ટામેટા કબજિયાતને દૂર કરે છે. ટામેટા આંખોની રોશનીમાં વધારો કરે છે. તમારી ચામડીને સ્વચ્છ અને નિરોગી રાખે છે. આ ઉપરાંત ટામેટામાં રહેલા ફોલિક એસિડ પ્રેગ્નન્ટ સ્ત્રી અને નાના બાળકોને ખૂબ જ ઉપયોગી છે. આજકાલ બજારમાં શાકભાજીઓ ઉપર દવાનો છંટકાવ પુષ્કળ પ્રમાણમાં થતો હોય. શાકભાજીઓને જ્યારે કાચા ખાવાના ઉપયોગમાં લો તો તેને બરાબર ધોઈને લેવા અને બને ત્યાં સુધી શાકભાજી ઓર્ગેનિક હોય તો વધુ સારું. હવે આપણે થોડી માહિતી વી પરથી આવતું વેનીલા વિશે જોઈશું. આઈસ્ક્રીમ પ્રેમીઓ માટેની સર્વપ્રથમ ચોઈસ હોય તો તે છે વેનીલા આઈસ્ક્રીમ. બીજા નામોમાં સૌથી વધુ કિંમતી કેસર પછી આવતું હોય તો તે છે વેનીલા. વેનીલા શરીરમાંના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરી નાખે છે. વેનીલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરની વૃદ્ધિ કરે છે અને જૂના કોષોમાંથી નવા કોષોની વૃદ્ધિ બહુ ઝડપી બનાવે છે. વેનીલા તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને શરીર કે સાંધાની અંદર રહેલા સોજાને દૂર કરે છે. વેનીલા ત્વચાની માવજત માટે પણ ખૂબ ઉપયોગી છે. વેનીલા વજન નિયંત્રણ કરવા માટે પણ ઉપયોગી છે. વેનીલાનો ઉપયોગ કરીને બનાવેલી હર્બલ ટી તમારા વજન નિયંત્રણમાં ઉપયોગી છે, તમારી પાચન શક્તિમાં વધારો કરે છે અને ઠંડીથી થતી શરદીમાં ખૂબ ઉપયોગી થાય છે. વેનીલામાંથી પ્રાપ્ત થતું તેલ તમારા વાળની માવજત માટે, ખરતા વાળને અટકાવવા માટે ઉપયોગી થાય છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણને ઘણી વખત સિન્થેટિક વેનીલાનો ઉપયોગ કરવો પડતો હોય છે, જે ઘણી વખત તમારા સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય છે. એક વધુ હોમ રેમેડીઝ વિનેગર જોઈશું. વિનેગર આપણને સફરજન, દ્રાક્ષ, જાંબુ જેવા કુદરતી ખટાશ ધરાવતા ફળોમાંથી પ્રાપ્ત થાય છે. વિનેગરનો ઉપયોગ આપણે રસોઈમાં બેકિંગ કરવા માટે, સલાડ માટે અને ઘણા પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગ થાય છે. જાણકારી મુજબ પ્રાચીન સમયમાં વિનેગરનો ઉપયોગ ઘાને રૂઝવવા માટે થતો હતો. વિનેગરના કેટલાક ઉપયોગો વિશે વધુ માહિતી મેળવીશું. શરીરમાંના ઝેરી તત્વોને દૂર કરવા અને શરીરને વધુ મજબૂત બનાવવા માટે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. વિનેગર એક એન્ટીબાયોટિક હોય તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિનેગર સ્કર્વી જેવા રોગોને દૂર કરવા માટે ઉપયોગી છે. માથામાં રહેલા ખોડાને પણ તે દૂર કરે છે. રિસર્ચ પ્રમાણે વિનેગરનો ઉપયોગ વજન નિયંત્રણ કરવામાં પણ થાય છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે પણ થાય છે. વિનેગર વધુ પ્રમાણમાં એસિડિક હોય તેનો ઉપયોગ કરતાં પહેલાં તેની અંદર થોડું પાણી ઉમેરવું ખૂબ જરૂરી છે. અને હા, છેલ્લે સ્વાસ્થ્યલક્ષી આપવામાં આવતી ટીપમાં આજે આપણે જોઈશું છાશનો ઉપયોગ. છાશ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. છાશમાં રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તમારા આંતરડાની ક્રિયાશીલતામાં વધારો કરે છે, જેના કારણે તમારી પાચન શક્તિ સારી થાય છે અને આંતરડાને લગતા રોગો દૂર થાય છે. છાશ એક સ્ફૂર્તિદાયક પીણું પણ છે. બહાર મળતા કેમિકલવાળા સોફ્ટ ડ્રિંક કરતાં છાશ વધુ સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જેનો નિયમિત ઉપયોગ આપણા સ્વાસ્થ્યમાં ખૂબ વધારો કરે છે. છાશથી તમે તમારા વાળની માવજત પણ કરી શકો છો. અને હા, રાતનું વાળું દૂધે ને બપોરનું ખાણું છાશે, તેના ઘરેથી વૈદ દૂર દૂર નાશે.
આમ પાચન ક્રિયાને લગતી તમામ તકલીફો દૂર કરવા માટે છાશ ખૂબ ઉપયોગી છે. અને હા, છાશને હિંગ, જીરું, લીલા મરચાં નાખી અને વઘાર કરી અને એક સરસ સ્ફૂર્તિદાયક પીણું બનાવી શકાય છે. અને હા મિત્રો, એક સ્વાસ્થ્યપ્રદ સવાર સાથે આપણે ફરી મળીશું. અને તમારો ખૂબ ખૂબ આભાર અમને આગળ વધારવા માટે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. સર્વે સંતુ નિરામયા, હેલ્થ ઇઝ વેલ્થ. આ શ્રેણી અંતર્ગત આપણે નિયમિત એવા હોમ રેમેડીઝ વિશે માહિતી પ્રાપ્ત કરીએ છીએ જે આપણા રસોડામાંથી જ પ્રાપ્ત થતા હોય છે. એટલે કે હાથ વગા હોય છે અને ખિસ્સાને પરવડી શકે એવા પણ હોય છે. આ શ્રેણી અંતર્ગત આપણે અંગ્રેજીના મૂળાક્ષરો પરથી શરૂ થતા હોમ રેમેડીઝ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. તે મુજબ આજે આપણે જોઈશું W પરથી શરૂ થતું વોટરમેલન, એટલે કે કલિંગર તરબૂચ. તરબૂચ મીઠાશથી ભરેલું, ઠંડક આપતું અને સ્ફૂર્તિ આપતું એક ફળ છે. તરબૂચના કેટલાક ઉપયોગો. તમારા શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે તરબૂચ ખૂબ ઉપયોગી છે. તરબૂચ શરીરના ડિહાઇડ્રેશનને દૂર કરે છે, શરીરનું તાપમાન જાળવી રાખે છે, બીપીને નિયંત્રણમાં રાખે છે. તરબૂચમાં રહેલું લાઇકોપીન કેન્સરને થતું અટકાવે છે, ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, તમારા હૃદયની કાર્યપ્રણાલીમાં વધારો કરે છે, આંખોની તેજસ્વીતામાં વધારો કરે છે. હા, પણ લારી પર કાપીને રાખેલા, ખુલ્લા મૂકેલા તરબૂચ આરોગ્યની દ્રષ્ટિએ ખાવા હિતાવહ નથી. સારું, ત્યારે ચાલો મિત્રો, તમારી રોજની પ્રણાલીમાં સુધારો લાવીને તમે વધુ સ્વાસ્થ્યપ્રદ શરીરને પ્રાપ્ત કરી શકો છો. જાણો છો કેવી રીતે? આ માટે તમારી કેટલીક સુટેવોને તમારી દિનચર્યામાં વણી લેવી પડશે, જેવી કે નિંદ્રા, સ્લીપ. એક પુખ્ત વયના માણસની ઊંઘ 7 થી 9 કલાકની હોય છે. તમારી રાત્રિની આરામદાયક નિંદ્રા દરમિયાન તમારું શરીર રિચાર્જ થાય છે. આ સમય જ છે જ્યારે તમે આખા દિવસની દોડધામથી છુટકારો મેળવ્યો હોય છે અને બીજા દિવસે વધુ શક્તિથી, વધુ સ્ફૂર્તિથી કામ કરી શકો અને સફળતા મેળવી શકો. શું તમને નથી લાગતું કે તમારી અપૂરતી ઊંઘ ઉજાગરા તમને આળસુ અને પ્રમાદી બનાવી દે છે? તો હવે સમય થઈ ગયો છે બાહ્ય પ્રમાદોને છોડીને પૂરતી ઊંઘ લો. આ જ પ્રમાણે પાણી પણ આપણા શરીરના આરોગ્ય માટે એટલું જ જરૂરી છે. શરીરને તરળતા આપતું અતિ મહત્ત્વનું અને પાયાનો એકમ એટલે જળ, પાણી. તમે કદાચ અનાજ વગર એક દિવસ ચલાવી શકો છો, પણ પાણી વગર એક દિવસ રહેવું ખૂબ મુશ્કેલ છે. પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ આપણા જીવનમાં તરળતા લાવે છે, ઉપરાંત શરીરને લચકતા કે લય એ આપણે પાણી દ્વારા જ મેળવી શકીએ છીએ. ત્રીજી એક એવી વસ્તુ કે જેમાં આપણે સુધારો લાવવો ખૂબ જરૂરી છે અને તે છે સ્ટ્રેસ. સ્ટ્રેસથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલાં આપણે આપણા રોજિંદી ક્રિયાનું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. ટાઈમ મેનેજમેન્ટ હશે તો તમે તમારી ક્રિયાઓ સરળતાથી કરી શકશો અને વધારાના સ્ટ્રેસને દૂર કરી શકશો. સ્ટ્રેસ દૂર કરવા માટે આપણા જીવનમાં યોગ, ભક્તિ, ધ્યાન વગેરે પાયાના એકમોને સ્થાન આપવું પડશે. તેથી તમારો સ્ટ્રેસ તો ઓછો થશે, સાથે સાથે તમારી કાર્યપ્રણાલી પણ સુધરશે. હવે પછીનો તબક્કો આવે છે કન્ઝપ્શન, એટલે કે દિવસ દરમિયાન આપણે ખોરાક સ્વરૂપે કેવા પદાર્થો લઈએ છીએ તે પણ એક આપણું સ્વાસ્થ્ય સુધારવા માટેનો પાયાનો એકમ છે. આપણા રોજિંદા જીવનમાં ખોરાક એ ખૂબ જ જરૂરી છે. જેમ કે અન્ન એ જ બ્રહ્મ છે. આપણો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય એ ખૂબ જ જરૂરી છે. ખોરાકની અંદર તેલ, મીઠું અને ખાંડ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું કરી દેવું જોઈએ. અને પોષક તત્વોથી ભરપૂર એવા શાકભાજી, ફળફળાદી, પ્રોટીનથી ભરપૂર કઠોળ
ખનિજ તત્વોથી ભરપૂર શાકભાજી, દાળ, દૂધ અને દૂધની બનાવટો, આમ પોષક તત્વોથી ભરપૂર પદાર્થોનો આપણા ખોરાકમાં સંમેલિત કરવા ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી બહારના જંક ફૂડનો ત્યાગ કરવો. આ પછી આવે છે એક્સરસાઇઝ એટલે કે કસરત. ઘણી માત્રામાં કસરતને પણ આપણા જીવનમાં સ્થાન આપવું ખૂબ જરૂરી છે. કસરતથી આપણું શરીર સુદૃઢ બને છે, મનોબળ મજબૂત બને છે અને આપણે સ્વાસ્થ્યપ્રદ જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. ખૂબ હેવી કસરત ના કરી શકતા હો તો ચાલવું એ બેસ્ટ એક્સરસાઇઝ છે. આ સિવાય તમે બીજી ઘણી હળવી કસરતો કરી શકો છો. અને છેલ્લે સનબાથ. સનબાથ એટલા માટે જરૂરી છે કે આપણા હાડકાને જરૂરી વિટામિન ડી એ માત્ર સૂર્યપ્રકાશમાંથી જ સીધું પ્રાપ્ત થાય છે. સવારના કુમળા તડકામાં પસાર કરેલો સમય તમારા હાડકાને મજબૂત બનાવે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને શરીરને પુષ્ટ કરે છે. એટલે તો યોગમાં સૂર્ય નમસ્કારને ખૂબ મહત્ત્વ આપેલું છે અને સામાન્ય જીવનમાં આપણે સૂર્યદેવને અર્ધ્ય આપીને પણ થોડી સમય માટે સૂર્યની શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ આપણા શરીર માટે હવા, પાણી અને ખોરાક જેટલા જરૂરી છે એટલા જ જરૂરી આપણા જીવનમાં નિંદ્રા, વ્યાયામ અને સ્ટ્રેસથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ વિશેષ ટ્રેનરોની જરૂર નથી. આપણી દિનચર્યામાં સુધારો વધારો કરીને આપણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. સ્વાસ્થ્યપ્રદ જીવન વિશેની માહિતી આપણે વધુને વધુ નવી શ્રેણીઓમાં મેળવતા રહીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.